આજે 9 ઓગસ્ટ અમારા આદિવાસીઓ જાનપુરમાં ઉજવી અને અગાઉ પણ વર્ષોથી અમારે આ 9 ઓગસ્ટ ઉજવતા આવ્યા છે અને બિરસા મુંડા ચોક જે ગઈ સાલથી બનાવેલો છે એ ગયા વર્ષે એમને પ્રશાસને મૂર્તિ ના મૂકવા દીધી, તો આ વર્ષે તમામ આગેવાનો, તમામ આદિવાસી યુવાઓ એકત્રિત મળીને અમારી એ જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે, એ આ જે મૂર્તિ છે એ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે. એ મૂર્તિને જો કોઈ રાજકારણથી નડતરરૂપ બનવા માંગતા હોય, સરકાર તરફથી નડતરરૂપ બનવા માંગતા હોય, તો હું મીડિયા વતી કહેવા માગું છું એમને કે આ બિરસા મુંડા ભગવાનનું જે મૂર્તિ મૂકી છે એને 1 પણ ઇંચ તમારે ખસાવવાની નથી. પ્રશાસનના કર્મચારી આટલો બધો દબદબો ના કરી શકે એ અમે પણ જાણીએ છીએ, છતાંય જો રાજકીય ભાગ ભજવીને અમારી મૂર્તિને કોઈ પણ પ્રકારની ખસાવવાની કોશિશ કરવામાં આવશે તો અમારા આ ભીલ પ્રદેશની જે માંગ અત્યારે ઉઠી છે એ તમામ ભીલ પ્રદેશના આદિવાસી આગેવાનો, યુવાઓ, બહેનો, ભાઈઓ તમામ આવશે અને જે કંઈ પણ અહીં પરિણામ ખરાબ આવશે એનો ભોગ રાજકીય આગેવાનો ભોગવશે. અને મારી એટલી પણ વિનંતી છે સરકારને કે સ્ટેચ્યુ ખરેખર તો તમારે મૂકવાનું હતું, સરકારે મૂકવાનું છે અને તમને ગ્રાન્ટ આપવામાં આવે છે, એની જગ્યાએ તમે ગ્રાન્ટો ખાઈ જાઓ છો. માર્ગ મકાનવાળા મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા હોય છે અને અમે 3 ફૂટની જગ્યામાં અમારો બિરસા મુંડા ભગવાનની મૂર્તિ મૂકી, એમાં તમને જો ચૂકતું હોય તો ખરેખર તમે એક લડત અમારી સામે આવી જવો તો તમને ખબર પડે કે આદિવાસી શું છે. આ દેશનો મૂળ માલિક છે, એની જમીન છે અને તમે તો બહારથી વિદેશથી આવેલા માણસો છો, તો આટલો બધો તમારે અહીંયા હક જમાવવાની જરૂર નથી. તો આવતા સમયમાં અમારે લડત ના લડવા પડે એ માટે તમે સતર્ક થઈને આ નોટિસને પાછી લેજો એવી મારી માંગણી છે. સરકારની અંદર સરકાર એક યોજનાથી ચાલે છે. શિડ્યુલની અંદર બધી જગ્યાએ બિરસા મુંડા ચોક ઊભા કરવાની સરકારની યોજના છે, બરાબર. તો સરકારને જે કામ કરવાનું હતું કેટલાક સમયથી નહોતું કર્યું, તો સમાજે કર્યું છે, એમાં શું વાંધો છે ભાઈ? જે સરકારને ગ્રાન્ટ લાવીને બિરસા મુંડા ચોક બનાવવાનો હોય છે, સંતરાપુરમાં બનાવ્યો, દાહોદમાં બનાવ્યો, બધી જગ્યાએ બનાવે છે. તો અહીંયા બિરસા મુંડા ચોક અહીંયા બને છે તો એમાં તમારે સાથ સહકાર આપવો જોઈએ બધાએ. તમારી